બધી કાઢી નાખે તી રેવા દે તારા બાપ અરે હમણાં અરે ઉભા રહ્યો હાથ પકડો ને ના એક ના બગડી તમે કાઢી જ નાખો ને છે ના આવશે ના આવ વગર ની જાવું તારે જાવું કઈ નહીં થાય હાથ પકડો ને બેન રેવા દે આપણે કઈ ને પકડાઈ આ બેહવા મારે ભાઈ માર ખાય બસ નહીં મારે હાલો વિયા વાલો ના હે શું ગામ ના છો અહીંયા મહુવાથી આવ્યો છું બાડી હા તો હાલો આ બાજુ લાવ પાણી લઈ લો ઉપર લઈ ના ઉપાડ લે આમથી આવું લાવો લઈ લો લઈ લો તો માથે લઈ લો પડશે ખાલી ખોટા માડિયા બેન ના ભાઈ ને આપી દો ભાઈ ના ના અરે બાર લાગશે પાણી કોની આટું ભરોસ અમારી હાથ તો તમારા ઘરમાં ક્યાં પાણી મૂકવાની જગ્યા ના કે બેન ને જોઈ હે શું નામ છે માડી સઈતા બેન સવિતાબેન હા અરે વાહ કોણ કોણ છે તમારા ઘરમાં ભાઈ કોકનો ઘર જ કરાવવો हैं ચા ના પીવી दोस्तों अभी हम यहाँ पे एक दादी माँ से मिलने आए थे और यहाँ की व्यवस्था का एक वीडियो हमें मिला था हमारे माड़ी भी साथ में ये माता जी जय श्री कृष्ण દેહો ઘડી ચા કરું અરે પછી આપણે સાથે ચા પીએ આમ જોવો તો ખરી આ પગ ક્યાં મૂકો મારે ભલે પડ્યો બહાર જવા દે ને જવા દે આ કચરો શું કામ ભેગો કરો છો? હે માડી બોલાય એમ ના સમજ લઈ ન જાય થાય આ મેકી દે આ ઘર તમારું છે આરું થાંભળી ના રખાય તો ઘરેણા ના પેરી તો કૂતરું નકામું થવામાં ના ગડતા ભાઈ કેમ બહાર રહ્યો અરે હમણાં તમારું ઘર જોવું છે મારે તમને કેમ બેનું એકલા હોય એમાં ઘડીએ કો નહીં નહીં નો ગડે પણ તમે તો માડી છો માડી પણ માડી હોય તો કે એમાં લું ફાકા મને નકામું થાય નહીં નહીં કાંઈ નહીં થાય માડી આ તમારું घर છે अरे बाप रे बाप ये पूरी कचरा पेटी दोस्तों बना के रखी है हमारी माता जी ने ये उनकी घर की व्यवस्था है जहाँ पे पैर रखने की भी जगह नहीं है આ કર્યો अरे दरवाजा जो माँ છોકરા લો પૈસા એના ખાવ માર ખાવા है कौन पैसा खाइस तमर સારું हैं નહીં નક તમારા બાપ हैं એક પડી બધી माड़ी એમ તમારા હોય પકઈ સા ફેરો ના ના दोस्तों ये जगह देखिए आप जहाँ पे अभी पैर रखने की जगह नहीं है अरे भाई काहे नो करे माड़ी हैं હું કોઈ નામ ના દે अरे એવું ના કરે આમ જો તમારો દીકરો જ છું સવિતાબેન 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 તમારું આખું નામ હે માડી કેના ગોચ ક્યાં ગોચ સમજો ભજન કીર્તન કરીએ સમજો આપણે ભજન કીર્તન કરીએ આમ જાવું મારા દૂધ અરે લેવા મારી વાત તો સાંભળો પણ આમ જો હું તમને દૂધ લાવી દઉં ચા બનાવો નહીં આપણે આવીએ વાલો ત્યાં બેસો ઈ આવા દે મને અરે, એટલે પછી આવું આગળ મારે ના બેહું અરે ભજન કીર્તન કરીએ ના ના હાલો હાલો આવા આવા કપડા નો પહેર્યા વ્યવસ્થિત ખાડી પહેરી હાલો આ છાંય બેહો સૈયા ના બેહું મેક દે મને આ બેહો હાલો મારે ના બેહું અરે કાંઈ ના 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 મુઈ નહીં 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 આ બેહો હાલો ના નહીં નહીં એમ નો થાય હાલો તમે મારા માં છો અરે તમે મારા માં છો બેસો આ બેસો યાર કાઈ ન કરવાનું અરે આમ જો ભજન કીર્તન કરીએ આપણે આવી આવો અને બેનો બોલાવો તો અરે કાઈ નહીં થાય કાઈ નહીં થાય મેક દે શું કામ આકડી આવી પાસે તમારું નામ તમારી ફોન કોણ આવી દે મારી વાત સાંભળો આમ જો બેન હારે વાત કરો કરે કાકી આ એને માર ખાઈ દે મને આડી તો નહીં નહીં કાઈ નહીં થાય હાલો કોઈ નહીં મારે હાલો વિયો એટલે જવાનું થાય તો પણ પકડે પાછી નહીં નહીં કાઈ નહીં થાય હાથ પકડો ને બેન રહેવા દે આપણે કઈ ને પકડાઈ આ બેહવા મારે ભાઈ માર ખાય બસ નહીં મારે હાલો વિયો હાલો ના મેક નહીં 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 સૈયા બેઈ જાવ કાકી મહેમાન વાને તો તાર ઘરનો મારો મમ્મી મેકી દે મને અરે હું તમારો મહેમાન કેવો દીકરો છું હાલો નહીં નહીં હાલો સૈયા બેઈ જાવ અહીંયા અરે માનશે માનશે ઘડીક બેહો. આ વિયો લઈ જાવ આપણે ક્યાંય જાવું નથી આપણે ક્યાંય નથી લઈ જાવ અરે માડી તમે તમારો દીકરો તમને મૂકી દે તો કેમ થાય બે હાલો આ બેઈ જાવ આપણે આ બેહી જાઓ હું બેઈ જાવ સૈયા આ બેહી જાઓ આ બેહી જાઓ આપણે બેઈ જાવ અહીંયા બેસી જાઓ બસ બસ બેઈ જાવ બેહી જાઓ નથી બે હું મારે કીધું ને બેહી જાઓ આમ જો આ- આમ જુઓ ઘડીક આ ઉભા રહ્યો યા ઓલો મકાન ને એવું બનાવું ને એટલે ઈ કહે છે. સવારની ના પીતે જવા દે પીવા હાલો અહીંયા લેતો આવો અહીંયા લેતો આવો, અહીંયા લેતો આવો તો એક ચા લેતો આવો ભાઈ અહીં બેહો અહીં, હાલો અહીં બેહો હું ચા લેતો આવું. આ બેટી દે થારનો માર ખા નહીં માર ખાવ હાલો મારી જશે કોઈ ભૂંડી નહીં પછી ના ના આડી પડે ના મેક દે કાઈ નહીં થાય કાઈ નહીં થાય
સાકી વાળા માર ઘેર કાકી અરે ઉભા ન્યાય આવડે ડૂસામાં ને એમાં પડ્યા રહે બીજું તો શું કરે આવી પરિસ્થિતિ કેટલા વર્ષોથી છે એ ઘણા વર્ષ થશે એટલે તો પણ એમ 2-5 વર્ષ 10 વર્ષ 10 વર્ષ ઉપર થઈ ગયું 15-20 વર્ષ જેવું થયું 15-20 વર્ષ આવી જ પરિસ્થિતિમાં આવીને આવી ત્યાં હાવ મગજ બેઠી જેમ બરોબર તડકો છાંયો વરસાદ હોય તો એ જ ઓડીમાં એ એમનો આટા જ મારતા હોય ને આમાં જો આમાં પડ્યા રહે બરોબર કચરામાં ના પણ અંદર તો આખી કચરા પેટી જ થઈ ગઈ છે અંદર રૂમ हाँ तो दोस्तों जो माता जी है वो डर के मारे चले गए हैं तो अभी उनको वापस से ये नदी नाला है वहाँ पे ढूंढ के आए हैं कोली भाई बाप रे बाप ए भगवान हालो 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 मणशो હવે बस अरे माता जी तो मारा डाया છે બહુ तो दोस्तों गुजरात तलाजा के पास भालर करके गांव है वहाँ पे हमारे दादी माँ पिछले 15-20 साल से ऐसे हालात में घूम रहे हैं उनके जो हस्बैंड थे वो भी गुजर गए और उनके परिवार में अभी वैसे उनके काका दादा सब लोग हैं और उनका भी बहुत सहयोग रहता है क्योंकि वो अपनी मनोस्थिति के कारण अभी मानसिक रूप से थोड़े बीमार है किसी की बात मानते नहीं थे पर चलो ठीक है इंसानियत के नाते उनकी परिस्थिति को बदलाव लाते और कुछ ना कुछ बेहतर जगह पे उनको लेके जाते जहाँ पे उनके हालात बदलेगी और उनको ऐसी जिंदगी जीनी नहीं पड़ेगी सविता माड़ी છે ને આપણે અત્યારે બધા છે ને મસ્ત સાડી કપડા પહેરીને મસ્ત જગ્યાએ મોકલવાના છે હે ને માડી दोस्तों बालर गांव के सभी युवा लोग अभी सेवा कार्य में जुड़े हैं आप सब लोग हमारा वीडियो देखते हो देखो चलो अच्छी बात है कहीं सीख जो पाछा आमाथी હે તાર લઈ જાય બેહાડી આપણે ઘરે જાવ નાવા જવાનું ત્યાં તમારે આવું થાય નો આવું એમ ન હોય ને તમારે ઘરે તો હાલો અરે માડી ગાડીની વાટે બેઠા છે ગાડી આવો જો આગળ હે માતાજી તમારા લગ્ન થઈ ગયા હતા હે માડી તમારા લગ્ન થઈ ગયા હતા માતાજી હે નવરાવા ને ના તાર કઈ જોવું હોય તારે છે ને કે આછે ના આવશે ના આવ વગર નહીં જાવું હોય તારે જાવું તારું આને હાલો ભાભી જાંગી જોઈએ કે મારી નાના ને પકડે હી નાના બાઈ છે હાથ ઓકે આપણે જાવું ચાલ છોકરા વ્યવહાર કરવા આવે ને તેને આપણે જાવ ચાલો અરે આવું છો અરે ના મારજો પણ વ્યવહાર કરવા આવવાનું છે દાવલ છે આવી મોડી મોડી થોડું કોઈ અત્યારે ને ચાલો આપણે જમવાનું છે જાતા દીકરી વાળા આવે છે કે દીકરા વાળા માડીને લઈને જવાનું છે દીકરી વાળા આવે છે દીકરી વાળા હાલો હાલો માડી દીકરી વાળા આવે છે આપણે દીકરીને જોવાનું છે અરે જમવાનું છે પછી ઘડીક બેહવા દી હા નહીં નહીં કડક 5 તાકી મે કઈ ઉતાવળ છે એમ તારા બાપ એને ઉતાવળ નથી કોસડીના નવરા વાટું કાકી તમારે તમે હાલી ન જાવ આપણે ગાડી બતાવો હું તમને લેવા આવીને મહેમાન વાટે બેઠા એમ કઈ કહો તમારે જોઈ ત્યાં ના જમવાનું છે ત્યાં થજો બધા હરકાન ઘરે નવરો ભાઈ નું ઘર છે ને ક્યાં છે ને ભાઈ ભાઈ કોણ છે આયા ગમીના ગોટલી કરતા આગુ છે ભાઈ નું હાલો કેમ ન બેજો હાલો હાલો આમ ભાઈ લે પકડતો હું પાડો હાલો અલ્યો ગ્લાસ માં યો નામ પીજો અલ્યો ઓમાં પીજો પછી છે પાણી પીવું પેલા પાણી પી લો પાણી કે માજો તો છે થોડું પી લો अब तो पीला पे ना ना भी सब पीलो ટેકો પૈસા નો ટકરો કરો ટકરો પૈસા પૈસા એમાં નાના પૈસા આમે હવે નાના પૈસા કાઢો પેલા નાના સાંભળી જોજો પછી નાગુ એમ લાવવું ન દઈ ને કાંઈ લાવું છે ને આપણે અહીંયા બે એવા ઈશે તો આવી કે ગમણી ન ખાવ લાવો નાઈ દઈ હા પણ નહીં લાવો પાણી પછી નાના પૈસા આ પેલા ના પછી શું કહો છો હાલ આવો
આ લાવો મને આપી દો. અરે હમણાં આટલો જ પર પહેરવાનો છે અરે નાઈ ધોઈને આપું પાછો. પકડે આપી દેવો હાલો આ કાઢ નાખો બધું. કાઢી નાખે તું રેવા દે તારા બાપુ અરે હમણાં અરે ઉભા રહ્યો હાથ પકડો હાથ પકડો ને ના એક ના બંગડી તમે કાઢી જ નાખો ને બધી પાછી પહેરા હે નાનો મારે ના મેક પાછી કાઢ નાખ પે લઈ લેવું હા પછી લઈ લેજો આ ભીખ કિલો કે બોલે એમ છે ને આખા ગામની બંગડીઓ ભેગી કરી તમે. છેલ્લે નાખ દો હાલો થેલી હાલો યાથે કાઢશે હમણાં જો. હું તમારે હારી સો મોતી ની કરતી આમ થેલી ભરી લો નીકળ ભાલર ગામની બધી બહેનોની બંગડીઓ છે. હે અને પૈસા જોઈ હંધાને પૈસા ના જોતા નો નીકળે કેટલા પૈસા પડ્યા તમારા પાસે? પૈસા ના મારી પાસે તો તમે ઘેરે હોય મારી પાસે ન હોય તમે કઈ પૈસા રાખતા જ નથી. ના બંગડી બધી હમણાં કહેતા હતા ને 10 લાખ જોવે એમ. બાવોજી બેન એકવાર માથે થાય હે અરે આ કાઢું છું માળા. લુગડા કાઢી છે અરે લુગડા નહીં લુગડા ના કાઢવાનો ખાલી કઈ નહીં રહો વાળની જરૂર નથી કાપવાની. બે ત્રણ વાર શેમ્પુ નાખો બરોબર અને વ્યવસ્થિત આપણે ઘરે નાહીએ ને એ રીતે ઘસી ઘસીને નવરાવજો હો ને. અરે મારે તમે એમ બોલો માં આમ નહીં કરવા. હાલો એ મૂકી જો બધું. એ અડવાનું દે ને તો તમારે પરાયણે અડવાનું. ચપ્પલ કાઢ નાખો. એ કઈ કરવા તો કઈ દે જ નહીં પણ કરવું પડશે ને આપણે. અહીંયા ન્યા ન હોય વ્યાજો જાવ અંદર નાઈ લો જાવ મસ્ત આપશે બધું આપશે માડી તમને. પણ આમ જવો ઘસી ઘસી નો हाँ मेल बदो काट नाखो अत्यार सुधी नो। दोस्तों अभी जो दादी माँ है जो बालर गांव में जो हमारे दादी माँ है वो भी मस्त नहा लेंगे, उनका आधा बीमारी वैसे ही चला जाएगा। और फिर उनको अभी जो आनंद में सोशल मीडिया आश्रम है वहाँ पे उनके जो काका दादा के जो परिवारजन है उनको वहाँ पे छोड़ने के लिए जाएंगे ताकि उनकी व्यवस्था अच्छे से हो सके। और अभी परिस्थिति ऐसी है कि वो किसी की बात मानते नहीं थे, लोग उनसे डरते थे। और चलो ठीक है, डरने से उनका कुछ अच्छा नहीं होगा, पर कुछ प्रयत्न करने से बहुत कुछ हो सकता है। तो आप अंत तक देखिए, अभी जो भी कुछ व्यवस्था है अच्छे रूप से करते, लीगली प्रोसेस को साथ में रखते हुए। थैंक यू। हैं सविता माड़ी, તમે તો જો કેટલા મસ્ત થઈ ગયા। એના પછી માથું વળી દેજો, व्यवस्थित माथुं वળી दे। दोस्तों हर कोई व्यक्ति भूख की वजह से ज़्यादा परेशान होता है, उनको टाइम पे जो भोजन नहीं मिलता है, तब व्यक्ति आप देखिए आपके सामने ही रिजल्ट है। माड़ी कितना गाली दे रहे थे, कितना भाग रहे थे, पर उनका सबसे बड़ा कारण था उनकी भूख। आज मस्त रूप से खाना मिल गया है और आगे भी मस्त मिलता रहेगा। बराबर ना माड़ी? अरे माड़ी समझस मने, माड़ी समझता नो नहीं लीधु है तो પછી જમી લો, મસ્ત જમી લો માડી, પછી આપણે જવાનું છે મસ્ત બહાર, પેટ ભરીને ખાઈ લો। જમી લીધું? હે મજા આવી ગઈ ને? ખાલી ખોટા મારી યાર બખાડો કરતા હતા તો પછી ઊભા થઈ જાવ, હાલો ઊભા થઈ જાવ, કામ છે મારે, હાલો। જો કેટલું બધું ધાર્યું કરે છે, કેમ આવી રીતે જિંદગી જીવતા હતા? મજા આવતી હતી આવી રીતે જીવવાની? હે આવી રીતે રોડે નીકળવાનું, કઈ ખાવાનું કઈ ઠેકાણું નહીં, કઈ રહેવાનું ઠેકાણું નહીં, સારું લાગે? હે હાલો તમારે છે ને આમ જો મસ્ત એક સારી જગ્યાએ ભજન કરવા જવાનું છે, સત્સંગ કરવા। કોને ઓલા ચપ્પલ લાવો એમને, હા પહેરી લો, આવ્યો માડી પહેરી લો, બસ। આ નાકમલ કાઢ નાખું? અરે હળી છે, હળી છે, કાઢ નાખો, રહેવા દેવું પડે। અરે પણ બીજું આપણે બીજું નાખશું અંદર, નાક કાઢ નાખો, બસ ફેંકી જો। અરે હળિયું કારેક ની ગેંગરિંગ થાય નાકમાં, ફેંકી જો બસ। બધું ધાર્યું કરે છે માણસની પરિસ્થિતિ, ખાલી નાઈ ધોઈ લઈ ને ખાઈ લે સારું, ઓટોમેટિક સારી થવા લાગે। આજે અત્યારે બોલે છે ને 2-3 દિવસ દવા લેશે ને એટલે એ પણ શાંત થઈ જશે। ચાલો હાલો ચાલો, જો હાલો બેસી જાઓ ગાડીમાં,
આવા કેદી દેહો ભાઈ પાછો અરે તમને હમણાં જ મોકલી દેવા છે સત્સંગ કરીને પછી બેસી જાવ હાલો જો કેટલું વ્યવસ્થિત છે માણસ ખાલી સમજવા વાળું કોઈ હતું નહીં બસ પાણીની બોટલ લઈ લો કદાચ રસ્તામાં એને પાણી પીવું હોય बस बस दोस्तों यही सबसे बड़ा भगवान का आशीर्वाद है कि हर कोई व्यक्ति अभी हम 11 बजे यहाँ पे पहुँचे और 2-3 घंटा हुआ और 2-3 घंटे में क्या परिवर्तन है आपके सामने रिजल्ट है और आज यही भगवान की कृपा है कि आज हर एक व्यक्ति नॉर्मल लाइफ जी सकता है और अभी हमारे जो दादी माँ है हमारे जो सविता बा है उनको अभी आनंद सोशल मीडिया आश्रम भेज रहे हैं और वहाँ पे उनकी हालत बिल्कुल सुधरेगी वहाँ पे माहौल बदलेगा तो बिल्कुल अच्छी तरह से रहेंगे अभी उनके जो रिश्तेदार है उनके वैसे उनके परिवार में अभी कोई है ही नहीं उनका कोई उनके जो हस्बैंड थे वो भी गुजर गए और उनके जो परिवारजन है उनको भी हम साथ में भेज रहे ताकि उनको भी वहाँ पे देखने को मिल सकता है और अच्छी सुविधा के साथ वो रहेंगे तो बिल्कुल बदल जाएंगे थैंक यू सो मच आप भी प्रयत्न करिए ऐसा वीडियो में इसलिए बनाते हैं कि आप इससे कुछ सीखें और ऐसे लोगों की मदद करें बराबर ना मोटा भाई થોડોક સમય આપવો પડે હે સવિતાબા કાંઈ હવે છેલ્લે ગામના દર્શન કરવા દે હવે હે ઉતરવા દે રેવા થાય પાર્લરમાં પાર્લર હવે બહુ બધું ભરી લીધા તમે પાર્લરમાં હવે આપણે નવા ભગવાન પાસે જઈએ ભગવાન પાસે ના જવું હજી વાર છે દેવની નિશાની કાઢીને દેવ છે એવું નીતા હમ દે અમે કાંઈ વાંધો નહીં ઓલું પાણી પીતા રહેજો હાલો હાલો બંધ કરી દો હાલો ને परिवारजन हालो माटे बैठी जाओ तो चले दोस्तों आज बस यही प्रयत्न किया है कि इंसानियत के नाते एक व्यक्ति के जीवन में परिवर्तन आए तो आप भी प्रयत्न करना और ऐसे लोगों की मदद करना थैंक यू सो मच चलो बधानो आभार हो मोटा भाई थैंक यू તમે બધા મદદ કરાવી એની માટે દિલથી ધન્યવાદ આવા કોઈ ગામમાં વ્યક્તિ હોય ને તો બસ આવી રીતે જ કરવાનું અમે કાંઈ નવું નથી કર્યું હોને તમે જે જોવો છો ને જ છે એટલે આમાં અમે કાંઈ બીજું કરતા નથી પણ ઠીક છે કે એની પરિવર્તન એના જીવનમાં આવે એટલે કોઈ આવું ભવિષ્યમાં કોઈ આવું થાય કોઈ આવી વ્યવસ્થામાં કોઈ અહીંયા આવી જાય તો બસ એટલું જ કરજો નવરાવી દેજો ખવડાવી દેજો અને કંઈક ને કંઈક સારા કપડાં પહેરાવી દેજો બીતા નહીં બરોબર